અમદાવાદ એલિસ બ્રિજ ખાતે આવેલા સોમાલાલ શાહ આર્ટ ગેલેરી ખાતે 4 ચિત્રકારોના ચિત્રો પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં અનેક મોટા ચિત્રકારો, કલાક્ષેત્રે જોડાયેલા લોકો અને બિઝનેસમેનોએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। આ ચિત્રોનું પ્રદર્શન આર્ટિસ્ટ વિપુલભાઈ પટેલના હસ્તે ખુલ્લું મુકાયું હતું। સાથે પ્રવેગ ગ્રુપના ચેરમેન વીવી પટેલ સહિત અન્ય અજીત પટેલ, અશોક ખાંટ અને મહેન્દ્ર મિસ્ત્રી સહિતના આર્ટિસ્ટો પણ ઉપસ્થિત રહ્યા હતા। ચિત્રકારોએ અલગ અલગ વિષયો પર ચિત્રો કંડાર્યા હતા, જેમાં 1 જૂન 1967માં જન્મેલા દિનેશ પટેલે વલ્લભ વિદ્યાનગર ખાતે આવેલી કલા કેન્દ્ર કોલેજ ઓફ ફાઇન આર્ટ્સમાંથી એપ્લાઇડ આર્ટ્સમાં ડિપ્લોમા કર્યું છે। ડાંગરના ઘાસના નાના કટકા કરી તેને ચોંટાડી ચિત્રો બનાવવાની તેમની કલાની આગવી વિશેષતા છે। તેઓ ચિત્રો તો બનાવતા જ હતા, પરંતુ અલગ રીતે અદ્ભુત ચિત્રો બનાવતા આર્ટિસ્ટ તરીકે ઉભરી આવ્યા છે। પેરિસ સ્ટીકમાં પેઇન્ટિંગો બનાવવાનો મને શોખ હતો અને એક મેં કીધું કંઈક નવું જ કરીએ એમ। બધા ઓઇલ પેઇન્ટિંગ અને કેનવાસમાં બહુ ઘણા બધા બનાવતા હોય, પણ મને એમ લાગ્યું કે કંઈક નવું કરવું એમ। નવું કંઈક આપણા કલામાં એમ કે એક વ્યવસ્થિત પબ્લિકને કંઈક ગમે એવું કરીએ। તો મેં ડાંગરની સાડી એક વખત જોઈએ, મને થોડું લાગ્યું કે કંઈક કરવા જેવું આમાં, એટલે પછી મેં ડાંગરમાં થોડો શેકી બેકીને કર્યા કામ, અને પછી ટાઈમે એમ લાગ્યું 1 મહિનો 2 મહિના એવા થતા એક પેઇન્ટિંગમાં। અને પછી એવું લાગ્યું કે હવે આમાં કંઈક નવું પ્રોગ્રેસ કરવું એમ। ત્યારથી મેં ડાંગરનું કામ ચાલુ કર્યું અને મને બધું પ્રોત્સાહન મળવા માંડ્યું। તો એક એક્ઝિબિશન ઘણા કર્યા હતા। 2011માં એક્ઝિબિશન ભર્યું હતું અને વીવી પટેલ સાહેબ આવ્યા હતા, એમને ઓપનિંગ કર્યું હતું મારા પેઇન્ટિંગોનું, એટલે એ વખતે ખાસું વેચાઈ ગયું હતું કલેક્શન। પછી મને પ્રોત્સાહન મળ્યું, એમાં હું ઘણું બધું કામ કર્યું, એટલે હવે હજી બનાવી જ જોઉં છું। સોમાલાલ શાહ આર્ટ ગેલેરીમાં આર્ટિસ્ટ રમેશભાઈ, નરેશ મેવાડા, ચંદ્રકાંત પટેલ અને દિનેશ પટેલના ચિત્રો રજૂ કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં વલ્લભ વિદ્યાનગર ખાતે આવેલી કલા કેન્દ્ર કોલેજ ઓફ ફાઇન આર્ટ્સ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ પણ હાજર રહ્યા હતા। અને અત્યારે તો ખૂબ મોટા આર્ટિસ્ટો કહેવાશે, એ લોકોના ચિત્રો આજે જોયા મેં તો મન થાય છે કે અહીંયાથી જઈએ નહીં અને જોયા કરીએ એમ। ભાઈ રમેશ બક્સરાના જે ચિત્રો જે પાછળ દેખાય છે પક્ષીઓના, જાત જાતના પક્ષીઓ અને કલરફુલ બનાવ્યા છે। કારણ કે રમેશભાઈનામાં એક ખાસિયત હતી કે બેસે અને પૂરું કામ કરે, એને એકદમ ક્લીન એન્ડ નીટ। કારણ કે એ પોતે સ્પ્રે પણ પેઇન્ટિંગ કરતા અને મિનિએચર પેઇન્ટિંગ પણ કરતા, એટલે એમનામાં જે હથોટી આવી છે એ કોઈ પણ કરતાં જુદી જ છે। અને એક પણ જુઓ તમે તો કોઈ જગ્યાએ એક ડાઘો પણ નથી પડ્યો અને એટલા સરસ પેન્સિલથી વર્ક। આર્ટિસ્ટો પણ આ આર્ટ જોઈને મંત્રમુગ્ધ થઈ ગયા હતા। પેન્સિલ અને ઘાસના કટકાથી બનાવેલી પેઇન્ટિંગ્સ અદ્ભુત હતા। આર્ટ ગેલેરીમાં લોકોએ તેને જોઈ અનેક પેઇન્ટિંગ્સને હોંશે હોંશે ખરીદ્યા હતા। અમદાવાદ ખાતે રવિશંકર રાવલ આર્ટ ગેલેરીમાં 4 કલાકાર મિત્રોના ચિત્ર પ્રદર્શનમાં ચિત્રો જોવાનો લાવો મળ્યો। ખાસ કરીને નરેન મેવાડાના આ ચિત્રો વોટર કલરમાં સૂર્યના વિષય ઉપર આસપાસ દૃશ્યમાન થાય છે। એમના માધ્યમોમાં વોટર કલરમાં ખૂબ ટ્રાન્સપરન્ટ અને એમની રીતે ખૂબ શાર્પનેસ રીતે કામ કરેલું છે। આધ્યાત્મિક વિષયમાં એમને ખૂબ ગહન અભ્યાસ કરી અને આ ચિત્રોનું નિર્માણ કરેલ છે। કલાકાર તરીકે કોઈપણ ચિત્રનું જ્યારે સર્જન કરવાનું હોય ત્યારે એમને જે પણ વિષય પસંદ કરેલો હોય એમનો ખૂબ ચીવટથી અભ્યાસ કરવો પણ ખૂબ જરૂરી હોય છે। ભાઈ શ્રી નરેન મેવાડાએ આ પ્રદર્શનના ચિત્રોનું નિર્માણ કરતી વખતે એમને ખૂબ ઊંડો આર્ટ ગેલેરીમાં ભગવાન સૂર્યનારાયણ માટે પણ સ્પેશિયલ ચિત્રો રજૂ કર્યા હતા। આ પેઇન્ટિંગમાં સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। સોનાથી પેઇન્ટિંગમાં સૂર્યનારાયણ ભગવાનને કાગળ પર કંડારી દેવામાં આવ્યા હતા। સાથે જ ભગવાન અને આધ્યાત્મિક ક્ષેત્રને લઈને પણ અનેક ચિત્રો રજૂ કરવામાં આવ્યા હતા। જે રમેશ બગસરિયાએ જે કામ કર્યું છે જે પેન્સિલમાં પક્ષીઓ પર, એ તો ખરેખર કાબલિયત દાદ માગી લે એવું કામ છે અને ખૂબ જ એની એક ક્વોલિટી આમાં દેખાય છે। પક્ષીઓ સ્મૂથનેસ, એનું રેન્ડરિંગ, એને ખૂબ ધીરજપૂર્વક અને ખૂબ મહેનત કરીને આ જે કામ કર્યું છે એ આખી વસ્તુ જ જુદી છે। બાકી નરેશભાઈએ જે એમને આધ્યાત્મિક ઉપર જે કામ કર્યું છે એ પણ આખી વસ્તુ જુદી। ચંદ્રકાંત પટેલ એ પણ ખૂબ મારો સાથી કલાકાર છે અને એને જે કામ કર્યું છે એ બ્લેક એન્ડ વ્હાઇટમાં આખી સ્પેસ અને બ્લેક એન્ડ વ્હાઇટમાં જે કામને મજા લીધી છે એ ખરેખર દાદ છે। અને અમારા દિનેશે જે કામ કર્યું છે એ આ ઘઉંની સળીઓમાંથી અને વર્ષોથી એને ઓળખું છું અને 4 કલાકારોએ ખૂબ અદ્ભુત અને એની મહેનત દીપી।
આ ચિત્રકારો પેન્સિલ અને ડાંગરના ઘાસના કટકાથી ચિત્રો બનાવી હવે ગુજરાત બહાર પણ પ્રદર્શનમાં મૂકવાના છે. આ પ્રદર્શન આગામી 30 અને 31 ડિસેમ્બર સુધી લોકો માટે ખુલ્લું મુકાયું છે. પ્રવેગ ટીવી, અમદાવાદ.